પત્રકારો બધા ભેગા થયા હતા કે આપણે ઘણા ઇન્ટરવ્યૂ લીધા કે કલાકારનું ઇન્ટરવ્યૂ લીધું, નેતાઓનું લીધું, વેપારીઓના લીધા, બિઝનેસમેનના લીધા, બિલ્ડરોના લીધા, હવે કાંઈક નવું કરો. એક પત્રકાર કે ઘર જમાઈનું નથી લીધું કે નહીં, કે હા એ રહી ગયું. જો તપાસ કરો, હાલો ઘર જમાઈનું ઇન્ટરવ્યૂ લઈ તપાસ કરી. એક લતામાજી ભાઈ ઘર જમાઈ હતા, તે ત્યાં ગયા કે તમે ઘર જમાઈ છો? હા. કેટલા વર્ષ થયા? 88 વર્ષ થયા. હું અહીં પૈણીમાં આવ્યો અને મારી ઘરવાળીને તેડવા વાયણું આવ્યું ને એના ભેગો વયો આવ્યો છે, તેજનો ગયો નથી. એમ બહુ સારું કહેવાય. અહીં તમને કેવું લાગ્યું સસરાના કેરે આ 28 વર્ષમાં? તમને કેવું લાગ્યું? કે લોકશાહી જેવું. પત્રકારો મૂંઝાણ કે લોકશાહી એટલે? હા, મારા સાસુ છે એ કે યુદ્ધ પ્રધાન છે, મારા સસરા છે એ નાણાં પ્રધાન છે. તો કે તમે વડાપ્રધાન નહીં છો? કે ના ના, અમે આમ બિચારી જનતા. હા, અમુક માણસ નક્કી જ નથી. તમે જો ગમે ત્યાં ગરી જાય, હા ગમે એ ઓફિસમાં ગરી જાય ને આમ ખોખારો મારીને આમ તેમ જોવે તો ઓલો પટાવાળા મોરા પડી જાય. શું કે ખબર? સાહેબ નથી કે રજા ઉપર ગયા, ક્યારે આવશે? એ તો કદાચ શનિવારે આવે ને કાં સોમવારે આવે. શું આ પાણી બાણીના ધાંતિયા ગામમાં ટાઈમે પાણી નથી આપતા? કે સાહેબ આ પાણીની ઓફિસ નથી, આ બોર્ડની છે લાઇટની. તો કે લાઇટમાંય ધાંતિયા થાય છે. ઘેરે જમવા બેસીને ઝટકા મારે ને હુવાટાણે ઝટકા મારે ને આમ થોડું હાલે. કાંઈક ધ્યાન દ્યો. પણ કે આ ખાલી થાંભલા ખોળવાનો ઓર્ડર હોય ને એ ઓફિસ છે. તો કે હજી તારે તૂટી ગયા, તને થાંભલા નાખવાના બાકી. બોલો, ગમે એમ કરીને લડી લેવું. હા, હું એક વાર આમ રાજકોટમાં નીકળ્યો ને એક શેરીમાં આવેલો જતો હતો. ત્યાં તો 2-3 જણા મ્યુનિસિપાલિટીના સાહેબ આવીને બાંધતા હતા આખું ઘર. એટલે મેં કીધું છે હું? મને કે આ જુઓ ને આ મ્યુનિસિપાલિટીવાળા સફાઈ ને વાતું કરે મોટી મોટી. આ કે અમારે ત્યાં અહીંયા પોદરો પડ્યો 3 દીથી, આખું ઘર અમે ટપીને હાલીશ. તો મેં કીધું તઈ તમે ઉપાડી નાખી દો, ત્યાં હાથ ભાંગી ગયા છે. બધું મ્યુનિસિપાલિટીવાળા જ કરી દે. ડેલી પૂરતી ધ્યાન રાખો. મેં કીધું માન ટાટું પાડ્યું. સાહેબે મારા ઉપર રાજી થયા. મને કે સારું થયું, આ અમારે આ પનોતી વળગે. હા, અમુક અમુકને એટલી બધી આળા હોય. આ તો સારું છે, એને ખંજવાળ આવે છે ને બીજા નથી કહેતા કે અહીં ખંજોળ. આમાં કાંઈ સરકારનો વાંક નથી. હા, તમે જો વચમાં તો રૂપિયાના સિક્કા ઓગાળી નાખ્યા, કાંઈક ધાતુ નીકળે છે ને એવું મેં છાપામાં વાંચ્યું. તો ક્યાંય સિક્કા નથી જળતા. બોલો, ડબલાવાળા રૂપિયાના ડબલામાં ફોન કરવામાં ઓલા અમને આપણે કંઈક શીખો કે ભાઈ હોય તો નાખો, નકર નથી. હા, સિક્કાની એટલી બધી શોર્ટેજ ઊભી કરી દીધી. માણસને ક્યાં ફાયદો હોય? બોલો, થાળી ભાંગીને વાટકા કરી નાખે. પબ્લિક ફગાહે ચડી જાય ને, હા રહેવા ન દે. બોલો, ગમે અહીંયા ઉપાડે. સવારમાં નહીંતર 3 પ્રકારના દાંતણ થતા. બોલો, સવારમાં માણસ જાગે ને પ્રભાતિયા ગાતા હોય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજવીને ધ્યાનમાં કોણ જાહે દહીંતણા દહીંથરા, દહીંતણા દહીંથરા ઘીતણા ઘેબરા, કઢિયેલા દૂધ કોણ પીશે, આવા પ્રભાતિયા ગાતા હોય. અને 3 પ્રકારના દાંતણ થતા, શરીર નિરોગી રહેતા. બોલો, કાં બાવળનું દાંતણ હોય, કાં લીમડાનું દાંતણ હોય, કાં વડલાનું દાંતણ હોય. 3 પ્રકારના દાંતણ થતા. એ 3 પ્રકારમાંથી એકેય પ્રકારના દાંતણ ન રહ્યા. સવારમાં પીસ્યું કહતા હોય, મોઢે ફીણ આવી જાય. આપણે એમ થાય કે વાઈ આવી ગઈ છે કે શું આને. સવારમાં એના મોઢે ફીણ આવી જાય, 11 વાગ્યા પછી ગામના મોઢે ફીણ લેવડાવે. એવા ધંધા ઉપાડે. હા, એક ભાઈ હું આમ નીકળ્યો ને મને કે ભાઈ ધીરુભાઈ સરવૈયા કે નહીં? મેં કીધું હા ભાઈ. મને કે 2 મિનિટ ઉભા રહ્યો. મેં ગાડીને બ્રેક મારી, એની પાસે ગાડી હતી. હું ઉતરીને ગયો. બોલો ભાઈ. મને કે ભાઈ હું આ ફોન લગાડું ને એમાં જરાક વાત કરી દો ને. મેં કીધું ભાઈ હવે હું તમને ઓળખતો નથી, આ તમે રામ રામ કર્યા એટલે મેં રામ રામ કર્યા. હવે તમે ક્યાં વાત કરતા હોય શું કાંઈ? મેં કીધું હા અમે કલાકાર માણસને ક્યાંક હલવાઈ રહીને કારણ વિનાને. મને કે એવું નથી, મારા પાર્ટનર છે એ શેઠને ફોન કરું છું, પણ તકલીફ એ થઈ મારું નામ મૂકો છે. હું આમાં રિંગ વગાડું અને સામે શેઠ ઉપાડે, હું કહું મૂકો તો ફટ દઈને મૂકી દે. મને કે તમે ફોનમાં એને કહો હું ધીરુભાઈ સરવૈયા બોલું છું ને, હવે તમારો પાર્ટનર મૂકો પાઈ રહ્યો ને એ ફોન કરવા વાત કરવા માગે એટલે હવે મૂકતા નહીં, પકડી રાખજો. પછી મેં ફોન કર્યો. મેં કીધું ભાઈ હું ધીરુભાઈ સરવૈયા બોલું. મને કે ગુડ મોર્નિંગ. મેં કીધું ગુડ મોર્નિંગ. મને કે બોલો. મેં કીધું બોલવામાં એવું તમારો પાર્ટનર રહ્યો ને મૂકો ભાઈ, એ તમને ફોન કરે છે ને તમે ઉપાડો ને કે મૂકો, તમે મૂકી દો છો. એટલે હવે વાત કરી લ્યો અને એકાદો પ્રોગ્રામ મારો કરી નાખજો. ત્યારે એના ઉપર ફોનમાં એની હારે વાત કરી શકે. બોલો, નહીંતર વાત નથી થઈ શકતી. અમુક અમુકના નામ એવા અઘરા હોય ને એની વાત જવા દો. એક ભાઈ એના પાડોશીને કે તમારી દીકરી દીકરાના
લગ્ન નથી કરવા. એ કે મારે તો બે દીકરા દીકરીના એક હારે જ અને આવતા મહિનામાં જ ગોઠવી નાખું, પણ કે બાપા માનતા નથી. મેં કીધું પણ એમ બાપા કેમ ના પાડે? મને કે ના જમીન વેચવા નથી દેતા. કેમ જમીન વેચે તો દીકરા દીકરી પૈણે. હા એવો ક્રેઝ બહુ થાય તો વેચી નાખો લ્યો, પછી લગ્ન કરી નાખી. પણ એમને હરણાઈ વગાડો તો ખબર પડે કેટલી વિહે હોશ આવી. એક બાપાને એનો પાડોશી કે ભલે તમારી જમીન વેચાઈ ગઈ, પણ એ કે મકાન તો સારા થઈ ગયા ને. બાપા કે તું ગયો મકાને? કે ના, સાંભળ્યું છે કે અમદાવાદમાં છોકરાઓ મકાન લીધા. હવે મકાન લીધા એ કે વિરમ ગામમાં વાવાઝોડું હોય તો અહીં બખાળ થતા હોય. બોલો તારે કે બેઠા બેઠા વાત કરવી. અહીંયા હતું એ ઓહો હતું. બે મિત્રો ઊભા હતા ને, એમાં એક કે તારે માલ છે ઘણા, આ પ્લોટ ને જમીન પડી હોય એને માલ કે. બોલો, અને અમુક પીવાવાળા દેશીને માલ કે. બે જણા વાત કરતા હતા ને, મોટા તારે માલ વેચાઈ ગયો કે હજી છે? કે આપણી પાસે માલ ધોમ પડ્યો છે હજી. હા જે કોથળી વાળો ગયો કે ભાઈ થોડોક માલ આપજો ને. કે છે ને, કે તમે કહેતા હતા ઘણો પડ્યો. હવે કાકા કે આ પ્લોટ ને મકાન ને એને અમે માલ કહી છે. કે હું તો આ સમજો, મને એમ થયું કે આવા સોબર માણસ ધંધો કરે તો સારું, બાકીમાં લેવું હોય તો મળે. ખમતી ચડતો ખરા સમજ્યા વિના ને હાલી નીકળ્યા. બોલો, હા કારણ વિના ધંધા લગાડી દી. એક બાપા એના સાહેબ ઓળખીતા હતા. એ સાહેબને કહેતા હતા, એ કે સાહેબ અમારું મકાન એ કે કેમ પાડી નાખ્યું? તો સાહેબ કે એ સૂચિતમાં તો કાંઈ સૂચિતમાં નહીં, પુનિતનગરમાં હતું. એ કે સૂચિત નગર ન હોય બાપા, પુનિતનગર, પણ અમુક પ્લોટ સૂચિતમાં હોય એ તમે લીધા હોય તો એ પડે, એમાં કોઈનું ન હાલે. એ કે અને એ કે પાછા તો જે જેસીબી લઈને આવ્યા હતા 1282 રૂપિયાનું બિલ દેતા ગયા. એ અમારા પરવાના, અમે બોલાવ્યા હતા સવારે 7 વાગે અમે જેસીબી લઈને આવજો ને અમારું મકાન પાડી નાખજો. એક તો રહેવાનું ટાળી દીધું, 1282 રૂપિયા બિલ કે હા એ દેવું પડે, નકર જેલમાં રહેવું પડે. બેમાંથી એક થાય, બાકી કાંઈ થાય નહીં. હા એક બાપાએ એકદમ મને પૂછ્યું, મને કે ધીરુભાઈ આ બધા સૂચિત કરે છે તો એ શું બાબતને કહે છે? મેં કીધું ભાઈ એવું નથી, આમાં શું છે, અમુક સૂચિત પ્લોટ એટલે એમાં તમને લોન ન મળે, એના ઉપર તમને સરકારમાંથી કાંઈ મળે નહીં. બાકી કાયદેસરનો પ્લોટ હોય ને મકાનનું બાંધકામ કરવું હોય તો તમને 2 લાખ 3 લાખ રૂપિયા મળે. જેવું બાંધકામ તૈયાર મકાન લ્યો તો એ અમુક ટકા તમને લોન મળે. આ સૂચિતમાં કાંઈ મળે નહીં. મને કે હવે મને ખબર પડી કે આ મકાનની બાબતોમાં, સૂચિતની બાબતું ને એની બાબતોમાં એક બાબત વિચારવા જેવી ખરી. મેં કીધું કઈ? કે આ બાબતમાં પડવા જેવું નહીં. ઠેઠ સુધી બાબત જ રાખ્યું. બોલો, હા એકેય વાતમાં માયના નહીં. હા અમુક માણસને તકલીફ એ થાય, એને ખબર ન પડે, બીજાનું માને નહીં. હા એમાં દુઃખ થાય. આપણને ખબર ન પડે ને, કોઈક કે એમ કરો ને તોય જીવનમાં કોઈ દી વાંધો ન આવે. જિંદગી નાની એવી માણસની જિંદગી છે, પણ જીવતા આવડે તો લીલા લેર થઈ જાય. નકર નાની એવી જિંદગી અકારી થઈ પડે. ખબર ન પડે કોકને પૂછી લેવું. એક ભાઈ મારા મિત્ર છે, જમીન મકાનનું કરે, મકાન બાંધી અને તૈયાર કરીને વેચે. તો એક દી હું એની સાઇટ ઉપર ગયો, ત્યાં તો ઘેરે ફોન કરી દીધો એની ઘરવાળીને કે ધીરુભાઈ આવ્યા છે અને એ કે અમે બે જમવા આવશું. હવે મને એમ કે મેં સાંભળ્યું તું જમીન મકાનનું કરે છે તો આખી સોસાયટી બનાવીને વેચવાના છે, પણ એ નાનો એવો પ્લોટ લઈને એમાં 2 મકાન બનાવતા હતા. કે જાડો માણસ માલ પર ગરી ન હગે એવા દરવાજા મૂકેલા, એને તો આમ આડું થઈને જવું પડે, સીધો આવે તો હલવાય. એની ઘરવાળીને કે ધીરુભાઈને હું બે જમવા આવી છીએ. એટલે મેં થોડીક વાર છે, મેં કીધું હવે તમે કહી દીધું છે તો હાલો જાય ઘેરે. મને કે ઝાડવો તો ખરા, તમે 15-20 મિનિટ બેઠા ને ત્યાં ઘેરેથી ફોન આવ્યો કે જમવાનું તૈયાર થઈ ગયું છે અને તમે ધીરુભાઈને જલ્દી પતારો. તો કે ભાઈ હમણાં એક ફોન આવ્યો હતો ને, એક પાર્ટી આવે છે એટલે થોડીક વાર પછી અમે આવશું. તો મને એમ કે આ મોટી પાર્ટી કોઈ આવતી હોય, નાના મકાન વેચાઈ જતા હોય તો સારું. હજી તમે વાત કરી ત્યાં તો પાર્ટી આવી, લ્યુનામાં એકમાં પેડલ એક ધરી પંખો બખડ ધરડીંગ કરતો આવીને ઊભો રહ્યો. મેં કીધું આ પાર્ટી આવી ગઈ છે અને તમે વાત કરીને ઘેરે જમી આવજો ને હું મારા ઘેરે જાઉં. હા મારે રજા લેવી પડી. બોલો, એક બાપા તો અફસોસ કરતા હતા. કોઈએ કીધું ભાઈ તમે જમીન ભલે વેચી નાખી છોકરાઓએ, પણ મકાન કેવા હારા લીધા. હું કે હારા લીધા, જમીન વેચી અને મકાન લીધા. જમીન વેચી અને મકાન બનાવ્યા, મકાન ટીપીએ પડાવ્યા. મેં છોકરાઓને દારો દીધો તો કે પાડોશીએ ચડાવ્યા. એ કે શહેરમાં આવીને પાડોશમાં હું બેહવા જતો ને ન્યાય હવે તકલીફ થઈ ગઈ છે. ઓલા લોકો એમ કહે છે કે ભાઈ અહીં તમે નહીં, તમારા ઘરમાં ડખા કરે અને એ અમારે ધબધબાટી સાંભળવી. મનથી માણસ ભાંગી જાય ને તો એ માણસને તકલીફ થાય. ઘણા નથી કહેતા હવે પહેલાં જેવું નથી રહ્યું ને, એક જમાનો કેવો હતો ને
ભાઈ એવું કાંઈ નથી. અટાણે હા જલસો છે, મૂળ તું મૂંઝાણો એટલે તને બધું વરવું લાગે. હા એ કે અત્યારના કોઈ મર્યાદા નથી રહી. જો ને માણસો પ્રેમ લગ્ન કરે છે ને પછી એક જણાને કોખે કીધું એ કે ભાઈ એ આદિકાળથી આવેલું આવે. કેમ એ કે અત્યારે પ્રેમ લગ્ન કરે એમ આપણે કહીએ છીએ ને વહેલા જમાનામાં ગાંધર્વ લગ્ન કહેતા. મૂળ નામ ફેર, મુદ્દો એનો એ જ. મૂળ જ્યાં સુધી શરીરમાં જોમ હોય, જ્યાં સુધી શરીરની તંદુરસ્તી હોય, જ્યાં સુધી મનની પ્રફુલ્લિતતા હોય ને ત્યાં સુધી જીવનમાં કોઈ દી અકારું લાગતું જ નથી. દુનિયા એની એ છે. મૂળ આપણે મનથી ભાંગી જાય ને એટલે વરવી લાગે હવે આ જીવવા જેવું નથી રહ્યું. પણ તારે બાકી તો તું જો ટોકી જો બહાટી બોલે ક્યાંય ટિકિટ નથી જળતી. હા અત્યારનો યુગ તમે જુઓ, જીવવા જેવો આવ્યો. જીવતા આવડે તો અત્યારે તો સારા છોકરા હોય ને તોય મા બાપને જીવવાની જમાવટ થઈ જાય. બધી જગ્યાએ ખરાબ છોકરા એવું નથી હોતું. હોય ક્યાંક ક્યાંક આપણે કઈ કુટુંબ કબીલા શું કરે, ક્યાંક કુટુંબ હોય એકાદું બે કબીલા હોય ખૈખડા રાખતા હોય. વિરોધાભાસ છે. દીકરાનો જન્મ થાય ત્યારે મા બાપ પેંડા વેચે. અમારે ત્યાં દીકરો જન્મો એ દીકરા મોટા થઈને મા બાપ વેચે. બા મારા ભેગા ને બાપુજી તારા ભેગા. એટલે આના પેંડા વેચાતા 180 કિલો. છોકરાઓને બોલતા ન આવડતું હોય એ બોલવાનું એની મા શીખવાડે, મા બાપ શીખવાડે. આને કાકા કહેવાય, આને મામા કહેવાય, આને ભાઈ કહેવાય, આને બેન કહેવાય, આ પોપટ કહેવાય, આ મોર કહેવાય. બોલતા ન આવડતું હોય ત્યારે મા બાપ છોકરાને બોલતા શીખવાડે. એ છોકરો મોટો થઈને મા બાપને મૂંગા રહેતા શીખવાડે. કોઈ આવે ત્યારે તમારે વચમાં ડખ ન કરવું. હવે એ સારું તમને અહીં રાખ્યા. हाँ माँ से बढ़कर कुछ नहीं, क्या पेशा क्या नाम, चरण छुआ और हो गया तीर्थ चारों धाम. माना खोलानी मालिपा 5-5 छोकरा मोटा થઈ શકે. બોલો પોતાનો ધણી ગુજરી જાય, છોકરા નાના હોય, એક વિધવા માં કાળી મજૂરી કરી અને પોતાના ખોળામાં બેહાડી અને 5-5 છોકરાઓને ઘોડિયામાંથી ઘોડે ચડે એવડા કરી શકે. ખોળામાં હાકડ ન લાગે. એ છોકરા મોટા થઈ જાય, એના લગ્ન થઈ જાય, ભગવાનનો દીધો દી હોય, 20 લાખના ફ્લેટ હોય અને 20 લાખના ફ્લેટમાં છોકરા એમ કે બાનો ખાટલો આય નહીં. માને ખોળામાં 5 સંતાનની હાકડ ન લાગી અને 20 લાખના ફ્લેટમાં છોકરાઓને માના ખાટલાની હાકડ લાગે ને આનાથી મોટું દુનિયામાં પાપ ન હોય. ધરતીથી વિશાળ દુનિયામાં કોઈ હોય તો એ માં છે ને આભથી ઊંચો દુનિયામાં કોઈ હોય ને તો એ બાપ છે. ભગવાન ભોળાનાથના લગ્ન થયા ને એ જાન પરણવા ગઈ તો આગળ બધા દેવતાઓ હતા, ઇન્દ્રની, ઇન્દ્રાણી, બ્રહ્માણી, વિષ્ણુ ભગવાનને. એ જાનૈયાને જોયા તો ઓલા લોકો ખુશ થઈ ગયા કે જાનૈયા આવા આવ્યા તો હવે જાન કેવી કે આવશે. પણ ભોળોનાથ ગયા ને પોઠિયા ઉપર બેહીને લગભગ 35 તોલાનો હાર પહેરેલો, કારણ કે એ તો ફણીતર પહેરે. હા જોઈને અમુક અમુક તો મહેમાન ભાગી ગયા જયમાં વિનાના. હાથ કેણું લખાવી દો, જમવું નથી. ભૂતળા ભેગા, કોઈને પગ નહીં ને હાથ નહીં. પણ ભગવાન ભોળાનાથના લગ્ન થયા, 4 ફેરા ફેર્યા ત્યારે ભૂતળા એટલા બધા રાજી થયા એ નાચવા માંડ્યા. પણ ભૂતળાને નાચતા જોઈ અને ભગવાન ભોળાનાથની આંખમાંથી દળ 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 આહુડા પડવા માંડ્યા. એટલે નારદજીએ જઈ અને એટલી ટકોર કરી કે હે દેવના દેવ મહાદેવ, હે કાળના કાળ મહાકાળ, તમારા લગ્નનો હરખ આ ભૂતળાઓને આટલો છે. તમે જુઓ ભૂતળા નાચવા માંડ્યા. ભૂતને તમારા લગ્નનો આટલો બધો હરખ હોય અને તમારી આંખમાં આહુડા, આમ કેમ બને? ત્યારે ભગવાન ભોળોનાથ એટલું બોલ્યા, મારા લગ્ન થયા ને એટલે ભૂતળા નથી નાચતા, એ તમારો વેમ છે. કેમ? ભગવાન ભોળોનાથ કહે મારા લગ્ન થયા એટલે ભૂતળા નથી નાચતા, પણ ભૂતળાને આજ એની માં ભવાની મળીને એટલે એ ભૂતળા રાજી થઈ ગયા કે અમને માં મળી, અમને માં મળી. તો કે ભૂતળા આટલા ખુશ થઈ ગયા, તમે શું કામ રોવો છો? ત્યારે ભોળોનાથ એટલું બોલ્યા કે હું તો એટલા માટે રોઉં છું કે હું ભૂત જેટલોય ભાગ્યશાળી નહીં કે મને માં ન મળી. મળીને હરીને માં એથી પરમેશ્વર પશુ થયો, ઈ જાયો જશોદા તણો એથી કાન કહેવાનો કાગડા. આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.